જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રીઝનિંગ ની અંદર ક્રમ કસોટી ભણવાના છીએ। મોટાભાગની પરીક્ષાઓ જે ક્લાસ 3 ની અંદર ક્રમ આધારિત જે પ્રશ્ન હોય છે તેને સોલ્વ કરવા માટેની શોર્ટકટ ટ્રીક આજે સંપૂર્ણ જેટલા પ્રકારની છે બધી આજના લેક્ચરમાં આપણે ભણીશું। ચાલો દાખલાથી શરૂઆત કરીએ જેથી તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારના પ્રશ્ન હોય છે અને સાથે થિયરી પણ ભણતા જઈએ। પહેલો દાખલો જો, એક રોળમાં રવિનો ક્રમ ડાબેથી 17મો અને જમણી બાજુથી 19મો છે, તો રોળમાં કુલ વ્યક્તિ કેટલા હશે? હવે જે મેથડ શીખવાડોની બરાબર તમારે યાદ રાખી લેવાની છે। સૌપ્રથમ કોઈ પણ પ્રકારની લાઈન કે તો લાઈનને સમજવા માટે તમારે એક લાઈન રફની અંદર ડ્રો કરી દેવાની, બરાબર। હવે જો ડાબી બાજુથી કે તો આ બાજુને આપણે હવે દર વખતે ડાબી સાઈડ રાખશું અને આ સાઈડ થી જે ભાગ આવશે એને હંમેશા આપણે જમણી બાજુ ગણીશું, બરાબર। તો અહીંયા કોઈ એક જગ્યાએ આ રવિ બેઠો છે, બરાબર। આ રવિ એનો ડાબી બાજુથી ક્રમ કેટલામો છે? 17મો છે, બરાબર। એટલે ડાબી બાજુથી 17મો ક્રમ છે અને ઈ જ રવિ જમણી બાજુથી ગણતા આવીએ તો કેટલામો છે? તો કે 19મો છે, બરાબર। હવે પહેલો તમે સામાન્ય લોજિક વાપરો કે રવિ 17મો હોય તો રવિની ડાબી બાજુ હજી કેટલા જણા બેઠા હોય? તો કે 16 જણા અહીંયા બેઠા હશે અને 16 જણા પછી રવિ ડાબી બાજુથી 17મો થાય। જમણી બાજુથી અહીંયા બેહાડતા આવો તો રવિ 19મો હોય તો એની પછી કેટલા બેઠા હશે ટૂંકમાં? તો કે 18 જણા અહીંયા બેઠેલા હોય, બરાબર। હવે જ્યારે પ્રશ્ન પૂછે કે લાઈનમાં કુલ વ્યક્તિ કેટલા, તો રવિની ડાબી બાજુ વાળા ગણો 16, રવિની જમણી બાજુ વાળા ગણો 18 અને એક રવિને ગણો, બરાબર। તો કુલ વ્યક્તિ કેટલા એ તમને મળી જાય? તો કે 8 ને 1 9 ને 6 15, 1 2 અને 3 એટલે કુલ વ્યક્તિની સંખ્યા લાઈનમાં થઈ જશે 35 વ્યક્તિ લાઈનમાં બેઠા છે। પહેલી રીતની અંદર શું કરવાનું? ડાબી બાજુના બધા લેવાના, જમણી બાજુના લેવાના અને એ વ્યક્તિને પોતાને લેવાના। હવે તમને સિમ્પલી કહી દઉં કે તમે આ ચેપ્ટરની અંદર કેવા કેવા પ્રકારની ભૂલો કરશો, તો કે જે વ્યક્તિનું નામ અથવા તમને સ્થાન આપેલું હોય એને તમે કા બે વખત ગણી નાખશો, બરાબર। અને બીજી ભૂલ શું થશે? તો કે બે વખત ગણવાનો હોય એમાં તમે હાવ ભૂલી જાઓ, ડાબી બાજુના અને જમણી બાજુના ગણશો પણ એને પોતાને ગણવામાં તમે ભૂલ ખાઈ જશો, બરાબર। તો આ બે મિસ્ટેક ન થાય એનું બરાબર યાદ રાખજો। પહેલી રીતમાં આપણે શું ભણ્યા? ડાબી બાજુ વાળા, આ જમણી બાજુ વાળા અને રવિ પોતે, બરાબર। હવે બીજી એક રીત છે, એની અંદર જો ડાબી બાજુથી તમે 17 એ 17 માં રવિ પોતે ગણાઈ લો એટલે 17 લ્યો, જમણી બાજુથી 19મો છે તો એની પછી કેટલા બેઠા છે? તો કે 18 જણા, તો ડાયરેક્ટ ઈ લ્યો, બરાબર। આમાં રવિ સાથેનું સ્થાન આપણે ગણી લીધું તો 17 અને 18 કરો તો પણ જવાબ તમારો 35 જ થાય, બરાબર। જે રીત તમને અનુકૂળ આવે એ રીતે દાખલો ગણો। બીજો દાખલો જો, એક હરોળમાં દર્શન બંને બાજુથી 21મો છે। ચાલો પહેલું કામ કરવાનું, લાઈન ડ્રો કરી દો, અહીંયા દર્શનને બેહાડી દો। હવે એવું કીધું છે કે ડાબી બાજુથી 21મો અને જમણી બાજુથી પણ 21મો છે, બરાબર। હાલો ઈ પોતે 21મો હોય તો અહીંયા કેટલા બેઠા હશે? ડાબી બાજુ હજી 20 જણા, જમણી બાજુથી 21મો હોય તો અહીંયા બીજા કેટલા બેઠા હશે? 20। આ કઈ બાજુ ગણી છે આપણે? જમણી। આને શું કીધું તું? તો કે ડાબી। 20 દર્શનની ડાબી બાજુ બેઠા છે અને 20 દર્શનની જમણી બાજુ બેઠા, તો 20 + 20 40 અને દર્શન એક પોતે, તો લાઈનમાં કુલ વ્યક્તિ કેટલા થયા? 41 વ્યક્તિઓ લાઈનમાં કુલ બેઠેલા છે, બરાબર। સિમ્પલી મેથડમાં શું કરવાનું? એની ડાબી બાજુ વાળા, જમણી બાજુ વાળા અને એક પોતે, આવું ગણવાનું તમે ભૂલો નહીં તો 100% આવા દાખલા તમને આવડે। ત્રીજો દાખલો જો, 51 વિદ્યાર્થીઓની હરોળમાં અશોકનો ક્રમ ડાબી બાજુથી 21મો છે। સૌપ્રથમ આપણે ડ્રો કરી દઈએ હરોળ, બરાબર। તેમાં અહીંયા બેઠેલો છે અશોક,
એનો ક્રમ ડાબી બાજુથી કેટલામો છે 21મો છે બરાબર ડાબી બાજુથી જે સ્થાન છે તો એની આગળ કેટલા જણા બેઠા હશે 20 જણા આ બાજુને આપણે કીધી હતી ડાબી બાજુ આ બાજુને કીધી હતી જમણી બાજુ કુલ વિદ્યાર્થી બેઠા છે 51 બરાબર જેમાં 21મો કોણ છે અશોક છે હવે પ્રશ્ન એમ કીધો કે જમણી બાજુથી એનો ક્રમ કયો થશે બરાબર વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે કુલ વિદ્યાર્થી છે અને જમણી બાજુથી બેહાડતા આવો અશોકને પણ બેહાડી દો તો જમણી બાજુથી અશોક પણ બેહી જાય પછી કેટલા જણા વધારાના છે તો કે 20 જણા એટલે કે કુલ 51 માંથી તમે અશોકની જમણી બાજુ પછી જે બેહવાના છે એ બધાને બાદ કરી દો એટલે કે 20 જણાને બાદ કરી દો તો અશોકનો જે ક્રમ મળે ને અહીંથી બેઠકનો એ કયો ક્રમ હશે જમણી બાજુથી ક્રમ થશે બરાબર તો 51 - 20 કરવાના તો 5 - 2 3 તો અશોક જમણી બાજુથી કેટલામો થાય 31મો થાય કેટલામો થાય 31મો ફરીથી યાદ કરો કે ડાબી બાજુથી 21મો હોય તો અશોકની હજી પહેલા કેટલા જણા બેઠેલા છે 20 જણા બરાબર 20 અહીંયા બેઠા છે અને 21મો કોણ છે અશોક છે કુલ વ્યક્તિ કેટલા છે 51 તો 51 જણાને તમે અહીંથી બેઠાડવાની શરૂઆત કરો તો અશોક અહીંયા આવીને બેહી જાય બરાબર અહીંયા આવીને અશોક બેહી ગયો એટલે અશોકનું તો આપણે સ્થાન જાણવું છે એટલે એને તો બેહાડી જ દેવાનો તો એની સિવાય જે વિદ્યાર્થી બાદ કરી દઈએ તો કે કુલ 51 જણા છે એમાંથી એની પછી બેહવાવાળા બાદ કરી દો એટલે અશોક અહીંયા કેટલામોથી ખબર પડી ગઈ તો કેટલા જણા બાદ થઈ ગયા તો કે 31 જણા આની પહેલા બેઠા એમાં અશોક કેટલામો થઈ જાય 31મો થઈ જાય બરાબર આ થઈ ગઈ સિમ્પલ અને શોર્ટ ટ્રીક બીજી રીતમાં શું થાય આની આ જ રીત છે કે બીજી નથી સિમ્પલી શું કરવાનું તો કે 51 માંથી તમે આ અશોક સહિતનાને બાદ કરી નાખો એટલે 0 5 - 2 3 એટલે અશોકની જમણી બાજુ અહીંયા કેટલા બેઠા છે ખબર પડી જાય તમને બરાબર 51 માંથી અશોકનું સ્થાન બાદ કરી દો એટલે 30 જણા અહીંયા બેઠા 30 અશોકની પછી બેઠા હતા ફરીથી એને બેહાડવાની શરૂઆત નથી કરવાની જમણી બાજુ જ ગણવાની શરૂઆત કરો તો 30 ત્યાં બેઠા જ રહે ને પછી કોણ બેહે અશોક બેહે બરાબર એટલે હવે એનું સ્થાન 31મું થાય ડાયરેક્ટ આ રીતે કરો આની અંદર પાછો તમારે અશોકને ઉમેરવો પડે બરાબર અને અહીંયા અશોકને એમના એમ રાખીને બાદ કરેલો હોય તો આ જે સ્થાન મળે એ ડાયરેક્ટ અશોકનું જ મળે બંને રીત સહેલી છે તમને જે અનુકૂળ આવે એ લખી શકો બરાબર ચોથો દાખલો જો 25 વિદ્યાર્થીની એક હરોળમાં ચાલો એક હરોળ દોરી દઈએ 25 વિદ્યાર્થીઓની કુલ હરોળ છે બરાબર એમાં રુદ્ર અને યશનો ક્રમ અહીંયા આપણે લખી દઈએ રુદ્ર અને યશનો ક્રમ ડાબી બાજુથી અનુક્રમે 7મો એટલે આ 7મો છે રુદ્ર અને 9મો છે યશ બરાબર આ 7મો છે અને આ કેટલામો છે 9મો હવે મેં હમણાં તમને બંને રીત શીખવાડી એટલે તમે અહીંયા પણ તમે એ દાખલા માટે લાગુ પાડી શકો ચાલો મને એ કહો કે રુદ્રની ડાબી બાજુ હજી કેટલા બેઠા છે આ 7મો હોય તેની ડાબી બાજુ કેટલા બેઠા છે 6 તો જમણી બાજુથી રુદ્રનું સ્થાન જાણવું હોય તો 25 - 6 કરી દો એટલે 19 આ રુદ્રનું એકલાનું જમણી બાજુનું સ્થાન મળી ગયું યશનું ગોતું હોય તો યશ 9મો છે તો એની પહેલા હજી કેટલા જણા બેઠા છે તો કે 8 જણા એની પહેલા બેઠા હશે તો 25 માંથી 8 બાદ કરી દો બરાબર તો 17 તો ઈ થઈ ગયું એનું જમણી બાજુથી સ્થાન હવે પ્રશ્ન પૂછ્યો ઈ સાંભળો તો જમણી બાજુથી બંનેનો ક્રમ કયો થાય તો પ્રશ્નમાં બંનેનો ક્રમ એટલે પહેલું નામ રુદ્રનું છે અને બીજું નામ યશનું છે તો રુદ્રનો ક્રમ આપણે પહેલા જવાબમાં લખવો પડે એટલે કે જમણી બાજુથી રુદ્ર 19મો અને યશ થશે 17મો બરાબર તો આ થઈ ગયો આપણો જવાબ સિમ્પલી શું કરવાનું ફરીથી એક વખત કહી દઉં છું કે જેટલા સ્થાન જમણી બાજુથી પૂછે તો કુલ સ્થાનમાંથી જેટલાનું સ્થાન એનું હોય એની આગળનો અંક બાદ કરી દેવા એટલે 25 માંથી આપણે 6 બાદ કર્યા અહીંયા 25 માંથી આ 9મો છે એટલે એની આગળના 8 જણા બાદ કર્યા એટલે જવાબ આપણને મળી જાય બરાબર પાંચમો દાખલો જો 51 વિદ્યાર્થીઓની એક હરોળમાં રુદ્રનો ક્રમ ડાબી બાજુથી 27મો
અને યશનો ક્રમ જમણી બાજુથી 27મો છે તો રુદ્ર અને યશની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે? ચાલો અહીંયા પણ આપણે સિમ્પલી આપણને કીધા છે 51 વિદ્યાર્થીઓ, બરાબર. હવે મને કયો વિદ્યાર્થી મિત્રો 51 એટલે જાણીતો આમ થઈ ગયો, બરાબર. અહીંયા કોઈ એક વ્યક્તિને ધ્યાન રાખવા બેહાડી દો, બરાબર. ધારો કે અત્યારે હું જ બેઠો છું, કિશન અહીંયા બેઠો છે, તો એની ડાબી બાજુ 25 જણાને બેહાડો અને 25 જણા જમણી બાજુ બેઠાડો તો ડાબી બાજુથી પણ આ વ્યક્તિ 26મો થયો અને જમણી બાજુથી પણ 26મો થયો. 25 અહીંયા 25 અહીંયા અને એક અહીંયા 25 25 50 અને કિશોર એક થઈને થઈ ગયા 51 વ્યક્તિ, બરાબર. આ સિમ્પલી આપણે જુદા પાડ્યા. હવે એવું કીધું છે કે રુદ્રનો ક્રમ ડાબી બાજુથી 27મો. હવે 26મો કોણ છે ડાબી બાજુથી? કિશોર. તો અહીંયા 27મા ક્રમે કોણ બેઠું હશે? રુદ્ર બેઠો હશે. ડાબી બાજુથી 27મો રુદ્ર બેઠો છે, કારણ કે ડાબી બાજુ 26મું કોણ બેઠું છે? તો કે કિશન બેઠો. હવે જમણી બાજુથી શરૂઆત કરીએ તો જમણી બાજુથી 27મો. હવે જો જમણી બાજુથી 25 જણા, જમણી બાજુથી 26મો કિશન અને જમણી બાજુથી ફરીથી આગળ 27મા સ્થાન ઉપર જાઓ તો અહીંયા બેઠેલો છે યશ, બરાબર. તો હવે સિમ્પલી આપણને ખબર પડી ગઈ કે રુદ્ર ડાબી બાજુથી 27મો, જમણી બાજુથી યશ 27મો, બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થી છે? બંને વચ્ચે કેટલા જણા છે? એક જ વ્યક્તિ હાજર છે તો બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે એક હાજર છે, બરાબર. અહીંયા તમે આ સિમ્પલમાં સિમ્પલ રીત આ થાય, બરાબર. છઠ્ઠો દાખલો જો એક વર્ગમાં કેતનનું સ્થાન ડાબી બાજુથી 17મું અને જમણી બાજુથી 28મું છે. ઓકે, પહેલા લાઈન ડ્રો કરી દઈએ. એક જ વ્યક્તિને બેઠાડવાનો છે તો કે કેતન, ડાબી બાજુથી 17મો, જમણી બાજુથી 28મો. ચાલો હવે કેતનને થોડી વાર ભૂલી જાઓ તો કેતનની ડાબી બાજુ કેટલા જણા બેઠા છે? તો કે 16. કેતનની જમણી બાજુથી 28મો છે તો હજી આગળ જમણી બાજુ કેટલા બેઠા છે? તો કે 27 અને એક કેતન પોતે, બરાબર. તો આ બેયનો સરવાળો કરી દો તમે. 16 + 27 + કેતન, બરાબર. 16 + 27 + 1 કેતન પોતે, બરાબર. તો 27 ને 28, 28 ને 10 38 ને 6 44, બરાબર. 7 ને 7 14 14 વધી 1 2 3 4. તો કુલ લાઈનમાં વ્યક્તિ કેટલા થશે? કુલ વિદ્યાર્થીની સંખ્યા 44 થાય, બરાબર. આ સૌથી સહેલી રીત પડે. સાતમો દાખલો રમેશ જિગ્નેશની ડાબી બાજુએ બેઠો છે તો સૌપ્રથમ આપણે એક લાઈન ડ્રો કરીએ, બરાબર. એમાં જિગ્નેશ જ્યાં બેઠો હોય એની ડાબી બાજુએ કોણ બેઠું છે? તો કે રમેશ. તો કે અહીંયા કોઈ એક જગ્યાએ આપણે જિગ્નેશ એટલે કે જીગન બેહાડી દઈએ, બરાબર. એની ડાબી બાજુ કોણ બેઠું છે? તો કે રમેશ બેઠો છે. રમેશનો ક્રમ ડાબી બાજુથી 17મો છે એટલે આ કેટલામો થયો? 17મો વ્યક્તિ થયો, બરાબર. એટલે અહીંયા 16 જણા બેઠા હશે અને 17મો રમેશ પોતે. જિગ્નેશ જમણી બાજુએથી 29મો છે. જમણી બાજુથી ગણતા આવો તો 29મો હશે એટલે અહીંયા 28 બેઠા હશે અને આ પોતે 29મો થયો. તથા બંનેની વચ્ચે એટલે વચ્ચે કે એટલે આ સ્થાન અને આ સ્થાન સિવાયના આ વચ્ચેની જગ્યા છે ત્યાં 11 જણા બેઠેલા છે. તો હરોળમાં કુલ વ્યક્તિ કેટલા? હવે આવો 16 જણા જો તમે ગણતરીમાં લ્યો તો રમેશને તમે એમાં ગણ્યો નથી. પછી રમેશ અને જિગ્નેશની વચ્ચેના 11 જણાને ગણો તો એમાં રમેશ પણ ગણાયેલો નથી, જિગ્નેશ પણ ગણાયેલો નથી, બરાબર. તો સિમ્પલી આ દાખલામાં રમેશનું પણ સંપૂર્ણ સ્થાન લઈ લો એટલે રમેશ સાથે આ ડાબી બાજુના જણા કેટલા? તો કે 17 જણા. રમેશ અને જિગ્નેશની વચ્ચે કેટલા જણા? તો કે 11 જણા. અને જિગ્નેશ અને જિગ્નેશની જમણી બાજુના કુલ વ્યક્તિ કેટલા? તો કે 29 જણા. આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરો, બરાબર. તો 1 થી 17 માં રમેશ આવી ગયો એટલે આની અંદર કોણ ઇન્વોલ્વ થઈ ગયું? રમેશ આની અંદર આવી ગયો છે. 29 માં જીગો આવી ગયો છે, બરાબર. અને આ જે 11 છે આ બેની વચ્ચે વાળા છે તો
આ આપણને ત્રણે ત્રણ ખબર પડી ગઈ કે રમેશ અને એની આગળવાળા થઈને 17, જિગ્નેશ અને એની પછીવાળા છે એ બધા થઈને 29 અને આ બેની વચ્ચેના 11 જણા. હવે કયો કે હરોળમાં કેટલા વ્યક્તિ? તો કે 9 1 10 ને 7 17, 1 2 ને 3 4 અને 5 બરાબર. તો લાઈનમાં સંખ્યા કેટલી થશે? તો કે 57 વ્યક્તિ લાઈનમાં બેઠેલા હશે. પછીનો દાખલો જો, દર્શન નિરીક્ષણ કરે છે કે પોતે એક હરોળમાં જમણી બાજુથી 12. ચાલો પહેલા લાઈન ડ્રો કરી દઈએ. દર્શનને બેહાડી દઈએ આથી કે દર્શન જમણી બાજુથી 12મો છે અને ડાબી બાજુથી ચોથો છે. ચાલો હવે બહુ સિમ્પલ. દર્શનની પહેલા કેટલા જણા બેઠા છે? 3. દર્શન પછી કેટલા બેઠા હશે? ટૂંકમાં 11. તો કે 11 3 14 અને દર્શન સાથે ગણો બરાબર. તો કે 11 + 3 + દર્શન 1 પોતે તો 11 ને 3 14 ને 15 જણા ઓલરેડી લાઈનમાં અત્યારે બેઠેલા છે. હવે પ્રશ્ન એવો નથી પૂછ્યો કે કેટલા જણા લાઈનમાં બેઠેલા છે. પ્રશ્નમાં એવું કીધું છે કે હરોળમાં કેટલી વ્યક્તિ જોડાવાથી હરોળમાં કુલ 28 વ્યક્તિ થાય. ચાલો અત્યારે જે કરંટ સ્થાન આપ્યું છે એમાં લાઈનમાં કેટલા જણા બેઠા છે? 15. લાઈનમાં કુલ કેટલા જણા કરવાના છે? 28. તો 15 માં એવી કઈ સંખ્યા ઉમેરો તો 28 થાય? એટલે કે તમારે શું કરવાનું છે? હકીકતમાં 28 માંથી અત્યારે જેટલા જણા બેઠા છે બાદ કરો એટલે જવાબ મળે. એટલે લાઈનમાં હજી કેટલા પ્લસ કરવા પડશે? 13 જણા બરાબર. એટલે આપણો જવાબ થશે કે હરોળમાં 13 વ્યક્તિ જોડાવાથી હરોળમાં કુલ વ્યક્તિ 28 થશે બરાબર. એટલે 15 જણા અત્યારે બેઠા હતા અને હજી નવા કેટલા ઉમેરવા પડશે? 13 વ્યક્તિઓ. નવમો દાખલો. આ બંને દાખલા છે ને ખૂબ અગત્યના છે કારણ કે થોડાક તમારે સમજવામાં તકલીફ પડે એવા છે બરાબર. તો જો છોકરીઓની એક હરોળમાં આકૃતિ ડાબી બાજુથી 5મી બેઠી છે અને એન્જલ જમણી બાજુથી 6ઠી બેઠી છે. તો પહેલા આપણે એક હરોળ ડ્રો કરી દઈએ બરાબર. એમાં અહીંયા બે સ્થાન લઈ લઈએ કે જ્યાં બેઠવા વાળી વ્યક્તિઓના નામ આપેલા છે. ડાબી બાજુથી 5મી બેઠી છે આકૃતિ બરાબર અને જમણી બાજુથી એન્જલ છે જમણી બાજુથી 6ઠી બેઠી છે. એટલે અહીંયા બેઠેલી છે એન્જલ બરાબર. ડાબી બાજુથી 5મી અને આ જમણી બાજુથી 6ઠી. ઓકે. હવે શું કીધું જો કે બંને પોતાના સ્થાનની અદલ-બદલ કરે છે. હવે અદલ-બદલ કરવા માટે નોર્મલી તમે અહીંયા એરા કરો એના બદલે બેટર રહેશે કે તમે એક નવી જ લાઈન ડ્રો કરી દો બરાબર. નવી લાઈન ડ્રો કરી એમાં સ્થાન ખાલી જે બદલાણા છે. એન્જલ બેઠા હતા બરાબર. એ કોની જગ્યા ઉપર આવી જાય તો કે આકૃતિના સ્થાન ઉપર. એટલે અહીંયા બેઠી ગઈ એન્જલ અને આકૃતિ એન્જલના સ્થાન ઉપર જતી રહેશે એટલે અહીંયા બેઠી ગઈ આકૃતિ બરાબર. એની જ વસ્તુ થયું અહીંયા આકૃતિ 5મી હતી તો ઓલરેડી આગળ કેટલા જણા બેઠા હતા? 4. તો આ એન્જલ એની જગ્યાએ બેસી જાય તો પણ આગળ 4 જણા બેઠેલા હોય ને. આ જમણી બાજુથી 6ઠી હતી તો જમણી બાજુ હજી કેટલા જણા બેઠા હતા? 5. તો આકૃતિ એની જગ્યાએ બેસી જાય તો હજી કેટલા બેઠેલા હોય? 5 જ જણા બેઠા હોય ને બરાબર. હવે જો પ્રશ્નમાં આગળ વધો કે સ્થાનની અદલ-બદલ કરતા આકૃતિ હવે આકૃતિનું આ નવું સ્થાન આવી ગયું ને ડાબી બાજુથી 13મા સ્થાને આવે છે. એટલે હવે એનું નવું સ્થાન કેટલામું થઈ ગયું? 13. એટલે 13મી પોતે અને હજી એની પછી તો કેટલા બેઠેલા છે? 5 જણા બેઠા જ છે. તો કુલ કેટલી છોકરીઓ બરાબર. તો નવું સ્થાન આનું 13મું અને ઓલરેડી જમણી બાજુ 5 જણા બેઠેલા જ હતા. એટલે લાઈનમાં કુલ વ્યક્તિની સંખ્યા થઈ જશે 18. બહુ ઈઝી છે બરાબર. ધ્યાન આપજો. સૌપ્રથમ તમારે બંનેના સ્થાન લખી દેવાના. અદલ-બદલ કરવા માટે એક નવી લાઈન ડ્રો કરી દેવાનું. પણ મૂળ કન્સેપ્ટને ભૂલવાનો નહીં કે આ ડાબી બાજુથી પહેલા 5મી હતી તો પહેલા અહીંયા પણ 4 જણા બેઠા હતા બરાબર. આ પહેલેથી જમણી બાજુથી 6ઠી હતી બરાબર. તો ઓલરેડી 5 જણા અહીંયા બેઠા હતા. આનું નવું સ્થાન આપેલું છે અહીંયા 13મી બરાબર. તો 13 અને ઓલરેડી 5 જણા બેઠા હતા. 13 ને 5 18 વ્યક્તિ લાઈનમાં થશે. 10મો દાખલો જો
60 બાળકોના વર્ગમાં છોકરા કરતા છોકરીઓ 2 ગણી છે. આનો અર્થ એવો થયો કે આ 60 ના તમે જ્યારે 2 ભાગ પાડો ત્યારે છોકરા જેટલા રહ્યો ને એના કરતા બમણી શું થવી જોઈએ? છોકરીઓ થવી જોઈએ. ધારો કે તમે અહીંયા 10 લ્યો તો 10 કરતા ડબલ લ્યો 20 થઈ ગયા. તો 10 અને 20 બે ભેગા થઈને 60 થતા નથી. પછી તમે અહીંયા 20 લ્યો તો 20 ના ડબલ થઈ ગયા 40. અને હવે આ બેનો સરવાળો કરો 60 થઈ ગયા. તો કે હા, તો હવે આપણને ખબર પડી ગઈ કે છોકરા કેટલા છે ક્લાસમાં? તો કે 20 અને છોકરીઓ કેટલી છે? તો કે 40. ઓકે, જેમાં હવે આપણે આ લાઈન ડ્રો કરીએ. બરાબર, આ લાઈનમાં કોણ બેઠું છે ભાઈ? તો કે કમલ બેઠો છે. તો કે અહીંયા ડ્રો કરી દઈએ કમલ. તો કે કમલનું સ્થાન ડાબી બાજુથી 17મું છે, એટલે આ એનું ડાબી બાજુથી 17મું સ્થાન થઈ ગયું. હવે જોજો 17મું સ્થાન હોય તો ઓલરેડી અહીંયા આગળ કેટલા જણા બેઠા હશે? 16 જણા. હવે એવું કીધું છે કે કમલની આગળ એટલે કે ડાબી બાજુ 9 છોકરીઓ છે, એટલે કે આ જે 16 વ્યક્તિ છે, આ 16 વ્યક્તિમાંથી 9 હું છે? છોકરીઓ છે. બરાબર, જો 9 છોકરીઓ હોય તો 16 માંથી 9 બાદ કરી નાખો તો છોકરા કેટલા? તો કે 9 અને 7 16 થાય, એટલે 7 કોણ હશે? છોકરા હશે. બરાબર, તો કમલની ડાબી બાજુ છોકરા કેટલા? તો કે 7. હવે કમલ પોતે એક છોકરો છે. પ્રશ્નમાં ભલે સ્પષ્ટતા ન હોય પણ કમલ છોકરાનું નામ હોય નોર્મલી. બરાબર, એટલે આપણે છોકરો લઈ લઈએ. તો કમલની જમણી બાજુ, તો તેની જમણી બાજુ કેટલા છોકરા હશે? હવે જોઈએ, કમલની ડાબી બાજુ 7, કમલ પોતે એક 8 છોકરા કમલ સાથે થઈ ગયા. કુલ છોકરા કેટલા છે? 20. એટલે 20 છોકરા કુલ છે, એમાં કમલ સહિત બધાને બાદ કરી નાખો તો કમલની જમણી બાજુ કેટલા છોકરા બેઠા હશે? તો કે 12 છોકરા બેઠેલા હશે. હજી પ્રશ્નમાં કદાચ એમ કીધું હોય કે કુલ છોકરીઓ કમલની જમણી બાજુ કેટલી છોકરીઓ હશે? તો હવે તમે જો અહીંયા 9 છોકરીઓ કમલની ડાબી બાજુ બેઠી. કમલ તો છોકરો જ છે, તો આ બાજુ છોકરીઓ કેટલી થાય? પ્રશ્ન ભલે નથી પૂછ્યું પણ 40 માંથી તમે 9 બાદ કરી નાખો એટલે કે 31 છોકરીઓ બરાબર કમલની જમણી બાજુએ બેઠેલી છે. ભલે પ્રશ્નમાં ન પૂછ્યું હોય પણ આપણે બંને એક સાથે અહીંયા સોલ્વ થઈ જાય છે. બરાબર, છેલ્લા બે દાખલા જોઈએ. 39 બાળકોના વર્ગમાં રવિ સુમિત થી 7 સ્થાન આગળ છે. ઓકે, આ લાઈન ડ્રો કરી દઈએ કે જેમાં બેઠેલા વ્યક્તિની સંખ્યા છે 39. એમાં રવિ સુમિત થી 7 સ્થાન આગળ છે. જો રવિ સુમિત થી 7 સ્થાન આગળ છે. ઓકે, 7 લખતા રહી ગયું છે પણ અહીંયા આપેલો છે રવિ. બરાબર, ઈ સુમિત થી 7 સ્થાન આગળ છે, એટલે પહેલા સુમિત બેઠો હશે. બરાબર, અને એનાથી 1 2 3 4 5 6 અને 7મા સ્થાને કોણ બેઠો હશે? તો કે રવિ. બરાબર, જો સુમિત છેલ્લેથી 17મા સ્થાને હોય, ઓકે અહીંયા 17મા સ્થાને હોય તો રવિનું શરૂઆતથી સ્થાન કયું? ઓકે, ટોટલ કેટલા જણા બેઠેલા છે? તો કે 39 જણા. બરાબર, 39 માં રવિનું સ્થાન જો સુમિત થી 7 સ્થાન આગળ છે, એટલે આ 17મા સ્થાને હોય તો આ કેટલામું સ્થાન થયું? 16મું. બરાબર, આ 16મું. આ કેટલામું થયું? 15. આ 14, આ 13, આ 12, આ 11, આ 10. તો જમણી બાજુથી રવિનું સ્થાન કેટલામું થઈ ગયું? તો કે 10મું થઈ ગયું. હવે પ્રશ્ન એમ કીધું કે રવિનું શરૂઆતથી સ્થાન કેટલામું છે? તો રવિની જમણી બાજુ હજી કેટલા બેઠેલા હશે? 9 જણા બેઠા હશે. તો કુલ જણા 39 માંથી 9 જણા બાદ કરો, જેની પછી વાળા જે બાદ કરી દો તો ડાબી બાજુથી રવિનું સ્થાન મળી જાય. તો 39 માંથી 9 બાદ કરો એટલે 30. તો રવિ પોતે ડાબી બાજુથી કેટલામો થઈ ગયો? 30મો થઈ ગયો. બરાબર, ડાબી બાજુથી ઈ 30મો અને એની પછી 9 જણા બેઠા છે એટલે ટોટલ 39 થઈ જાય છે. બરાબર, ઓકે. પછીનો દાખલો જો ABCD અપ ટુ Z માં m નો જમણી બાજુથી ક્રમ કયો હશે? ઓકે, તમને આખી ABCD લખવા કરતા પહેલા એક તમને રીત ખબર હોવી જોઈએ. એક શોર્ટકટ મેથડ એવું કહે છે
ઈ જો તી આવું સિમ્પલ સૂત્ર યાદ રાખો બરાબર આ 5 10 15 20 અને 25 હવે જો આ m નામનો અક્ષર કોની કોની વચ્ચે આવે તો કે j અને o ની વચ્ચે એટલે j દસમો પછી k l m અને n આ દસમો હોય તો k થયો 11મો l 12મો m 13મો આ 14મો અને આ 15મો અક્ષર m નો જમણી બાજુથી ક્રમ કયો ચાલો m ડાબી બાજુથી કેટલામો છે 13મો તો abcd માં કુલ અક્ષર છે 26 તો m ની ડાબી બાજુના બધા અક્ષરો એટલે કે 12 અક્ષર બાદ કરી દો તો તમને ડાયરેક્ટ જવાબ મળી જાય તો કે જમણી બાજુથી થઈ જશે 14મો બરાબર આખી abcd કરો તો પણ આવે પણ આ શોર્ટકટ છે એ તમારે બને ત્યાં સુધી ફોલો કરવાની ડાબી બાજુથી 13મો હોય તેની પહેલા 12 જણા બેઠા હોય 12 બાદ કરી નાખો તો જમણી બાજુથી એનો ક્રમ થઈ જશે 14મો તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ક્રમ કસોટીના તમામ પ્રકારની મેથડ આપણે જે ભણ્યા એ બરાબર સમજમાં આવી હશે આવા વધુ દાખલાની પ્રેક્ટિસ માટે તમે ટેલિગ્રામ ચેનલ મેથ્સ સાયન્સ માસ્ટર નામની જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર વધારે આવા દાખલા સોલ્વ પણ કરી શકો છો એની અંદર વારંવાર જે ટાસ્ક મૂકવામાં આવે છે એ ટાસ્કનું સોલ્યુશન પણ એમાં મૂકીને તમે અપડેટ મેળવતા રહો બરાબર ઓકે થેન્ક યુ જય હિન્દ